આજે લોકસભાની ચૂંટણીમાં વડોદરાના અલગ અલગ જગ્યાએ મોટી સંખ્યામાં મતદાન થયું. આજે લોકસભાની ચૂંટણી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદાન થયું. આજે લોકસભાની ચૂંટણી મતદાન કરવું એ જરૂરી છે. સાથે ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ પ્રમાણમાં વધારે છે, જેને લઈને વોર્ડ નંબર 12ના યુવા મોરચાના મહામંત્રી નયન રાયે કલાલી ગામ ખાતે એવું કંઈક વિચારવામાં આવ્યું હતું કે ગરમી છે તો છાશનું આયોજન કરવામાં આવે. આવતા જતા મતદારોએ છાશનો લાભ લીધો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. મારા કલાલી ગામના 4 બૂથ છે. અમારી વિધાનસભા ડભોઈ લાગે છે, લોકસભા છોટાઉદેપુર લાગે છે. અને આજના ગામના રહીશોએ નક્કી કર્યું કે ભાઈ આજે મતદાન છે, ગરમી બહુ વધારે છે, તો એ લોકોએ મને કહ્યું કે ભાઈ આપણે છાશનું વિતરણ રાખીએ. એ નિમિત્તે આજે છાશનું વિતરણ રાખીએ અને મતદાન અત્યારે ચાલુ જ છે. બહુ જોરદાર મતદાન થશે અને આ વખતે ત્રીજી વખત મોદી સાહેબ વડાપ્રધાન બનશે અને 400થી ઉપર સીટો આવશે એવી આશા છે અમને લોકોને. Subscribe now and press the bell icon. Never miss an update.